આજે આ વિછિયા ગામની પવિત્ર ભૂમિ ઉપર કોઈ ઠાકોર સમાજ એકતા સંમેલનમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ, માજી ધારાસભ્ય પુંજાભાઈ વંશ સાહેબ, ઋતિકભાઈ મકવાણા, રાજેશભાઈ ગોહિલ, ભોળાભાઈ, સિદ્ધપુરના માજી ધારાસભ્ય ચંદનજી ઠાકોર, બહુચરાજીના માજી ધારાસભ્ય ભરતજી ઠાકોર, હમણાં જ સ્ટેજ ઉપર આપ સૌને સંબોધન કરીને સમાજની એકતા માટેની નકો માટેની વાત કરી ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી, નવગણજી, સ્ટેજ ઉપર બિરાજમાન સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો આ સંમેલનના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે અન્યાય સામે લડવા માટે સમાજને એકઠો કર્યો છે. મારી વાત કરતા પહેલા ઘનશ્યામભાઈ રાજપુરાના આત્માને શાંતિ મળે, એમના પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની ભગવાન એ પરિવારને શક્તિ આપે અને ભગવાનને પ્રાર્થના કરીએ અને એમના પરિવારને આજે આપણે સૌ ખાતરી આપીએ છીએ કે ઘનશ્યામભાઈ ભલે આપણી વચ્ચે ના હોય પણ સમાજ અને આપ સૌ આ પરિવારની સાથે છીએ. જ્યારે પણ આ સમાજને કોઈ પણ પ્રકારની આ પરિવારને જરૂર પડશે ત્યારે આગેવાનો અને સમાજ આ પરિવારની સાથે છે. અન્યાય સામે લડાઈના ઇતિહાસ રહેતા હોય છે. આજે ઘનશ્યામભાઈ એ અન્યાય સામે લડતા લડતા જે આ ઘટના બની, જીવન અને મરણ તો ઉંમર પ્રમાણે દરેકનું લખેલું જ છે, પણ કોઈ ક્રાંતિ માટે, કોઈ અન્યાય માટે, કોઈ સમાજને રાહ ચીંધવા માટે જયારે શહીદીમાં નામ નોંધાવે એના નામ એ ઇતિહાસમાં અમર રહેતા હોય છે. આજે તમને બધાને પણ અભિનંદન આપું છું કે અહીંયા ના આવવા માટે કરીને અનેક પ્રકારના દબાણ થયા છે. અહીંયા સમાજની વાત કરવા માટે, અહીંયા ના આવવા માટે અનેક લાલચો, અનેક વિડિયા બનાવ્યા છે, પોલીસ ઘરે ઘરે પહોંચી છે, પણ આજે આ રાજપુરા પરિવારને આપણે આશ્વાસન આપવા માટે અને એમને પડખે રહેવા માટે કરીને આ તમે જે બધા આજે એક એમના સામે કોઈ પણ પ્રકારનો ડર વગર, ભય વગર આજે આવ્યા છો, તમને તો વર્તમાન ઇતિહાસ કરશે પણ તમારી આવનાર પેઢીને પણ ઇતિહાસ યાદ કરશે કે અન્યાય સામે લડવા વાળા આ લોકો ગયા હતા. આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કોઈ પણ પક્ષની સરકાર હોય એમાં જે પ્રશાસન અને સત્તામાં બેઠેલા અધિકારીઓ હોય કે નેતાઓ હોય, એમને અન્યાય થયો હોય તો ન્યાય આપવાની જવાબદારી એ લોકોએ બહુમતીથી એમને સોંપેલી હોય છે. અને જેને ન્યાય આપવાનો હોય ત્યારે અન્યાય કરે છે, ત્યારે પરિવાર હોય કે કોઈ સમાજ હોય કે અન્યાય વાળા હોય એનું કોઈ રણીધણી હોતું નથી. મારે સમાજના સર્વપક્ષીય આગેવાનોને કહેવું પડે કે આજે રાજપુરા પરિવાર અને આયોજકોએ કોઈ પક્ષની મીટિંગ નથી બોલાવી, કોઈને કઈ લઈ લેવા માટે નથી બોલાવ્યા, પણ એક તો દીકરો સમાજે ગુમાવ્યો, પરિવારે ગુમાવ્યો અને એના ઉપરાંત પણ તાણું યુવાનો ઉપર ખોટા કેસ થાય એ ન્યાય માટે કરીને આ તમામ બધાને બોલાવ્યા હતા અને આમંત્રણ આપ્યું હતું. સરકારમાં બેઠેલા જે કઈ આપણા સમાજના આગેવાનો હોય એમને પણ હું વિનંતી કરું કે કોઈ પણ પક્ષનો આગેવાન જયારે એને ચૂંટણી લડવી હોય ત્યારે કોઈ પક્ષને કહેતા હોય છે, એમના મોવડી મંડળને કહેતા હોય છે, એમના ગોળ ભાદરોને કહેતા હોય છે કે મારા સમાજના આટલા વોટ છે, મને ટિકિટ મળવી જોઈએ, એટલે તો તમે સમાજના આંકડા આપો છો. અને જયારે સમાજ ન્યાય માગે, સમાજ તમારી પાસે વિનંતી કરે અને ચૂંટાણા પછી સમાજ તમને વોટ આપ્યા પછી સત્તાને બેહાડો અને કમસે કમ ન્યાય માટે પણ તમે બોલી શકતા નથી, ન્યાય પણ અપાવી શકતા નથી, તો આવી સત્તા
એ હું માનું ત્યાં સુધી એ સત્તાનો કોઈ હું માનું ત્યાં સુધી કોઈ એનો મિનિંગ રહેતો નથી, કોઈ એનો અર્થ રહેતો નથી અને એને સમાજની કોઈ ઊંઘ રહેતી નથી. ત્યારે આપ સૌને મારી વિનંતી કે આ અનેક પ્રકારના સંઘર્ષ તે પડકારો છે, પણ એની સામે લોકશાહીની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે સંયમતા સાથે બંધારણે આપણને આપેલા હકો એ હકોના અનુસંધાને આપણે કઈ રીતે ટકીને ન્યાય મેળવવા કે આવનાર પેઢી માટે કંઈક સારું થાય એવું કરવું, એ આપણાને બાબા સાહેબ આંબેડકરનું બંધારણ હોય કે ભૂતકાળમાં જે આપણાને એક ક્ષત્રિય તરીકે, ઠાકોર તરીકે, કોળી તરીકે એ આપણાને ક્ષત્રિય તરીકે જયારે બીજાનું પ્રોટેક્શન કરવાની, બીજાની સલામતીની જવાબદારી આપણી હતી, ત્યારે આજે આ સમાજ કોઈ એ જગ્યાએ અત્યારે જઈને ઉભો છે કે એને ન્યાય માટે કે એની સલામતી માટે બીજાને કહેવું પડે. આજે આ સ્થિતિમાં આવ્યા છે ત્યારે લોકશાહીની અંદર સર્વોપરી કે એની જનસંખ્યા અને સત્તામાં બેઠેલા કે વિપક્ષમાં બેઠેલા જે લોકો હોય એ ન્યાય માટે કરીને આપણી લડાઈ લડે એ આ વર્તમાન સમયની માંગ છે. આજે હું ઋતિકભાઈના શૈક્ષણિક સંકુલમાં ગઈ તો ત્યાં 1000 જેટલા વિદ્યાર્થીઓ ભાઈ બહેનો અભ્યાસ કરે છે. એ આવનાર પેઢી એ ભણેલી ગણેલી છે તો અનેક પ્રકાર અન્યાય સામે લડવા માટેની બૌદ્ધિક રીતે નિર્ણય લઈને સમાજને ઉપયોગી બનશે. શિક્ષણની જરૂર છે. બદીઓમાંથી કઈ નાના મોટા વ્યસનો હોય તો એમાંથી બહાર નીકળવાની જરૂર છે. વટ વતન ને વ્યસન આ 3 પ્રકાર એ કોળી અને ઠાકોર સમાજે છોડવાની જરૂર છે. આજે એવા માણસોની જરૂરિયાત છે કે કોઈ સંગઠન હોય કે કોઈ પક્ષ હોય, સરપંચ હોય કે લોકસભાનો સભ્ય હોય, એ જ્યારે એ પોતાના વ્યક્તિગત માટે નહીં પણ સમાજ માટે કે લોકો માટે સમર્પિત હોય એવા પ્રામાણિક માણસોની પણ વર્તમાન સમયની અંદર ક્યાંક ને ક્યાંક એ પૈકીના માણસોને શોધીને મોકો આપવાની જરૂર છે. અત્યારે ચૂંટણીઓ હોય એટલે ઘણી વખત આપણું તો અમને બધાને દુઃખ થાય કે કોળી ને ઠાકોર સમાજ એટલે એમની સામે ચૂંટણીના 2-3 દિવસ પહેલા નાનો મોટો ખર્ચો કરી નાખશું તો એ ક્યાં જવાના છે. એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે કોઈ પણ વિઝન એ તમારા ટૂંકા વર્તમાન સમય માટે નહીં પણ તમારા બાળકો માટે ને તમારા ભવિષ્ય માટેનો નિર્ણય તમારો હોવો જોઈએ. તમે કોઈને પણ મદદ કરો એ ટાઈમે 5-25 રૂપિયા એ ઘરના તમે વાપરીને એને મહેનત કરીને કોઈ સરપંચી કરીને કોઈ જગ્યાએ સત્તા ઉપર બેસાડશો તો તમે એની પાસે હકથી ટાપુ કરાવી કહેશો, હકથી એનું કામ કરાવી કહેશો. પણ ચૂંટણી હોય કે કોઈ પણ મદદ કરવાની વાત હોય એ ટાઈમે તમે નાના મોટી એની પાસે ખર્ચાવાની કે ગમે પેલી કરો તો એ પોતે પણ એવું ઈચ્છે કે તમે એ ટાઈમે જે કઈ મદદ કરવાની હતી એ મદદ મફત નથી કરી. આવું ઘણી વખત હું સાંભળું છું. ત્યારે જળમૂળથી ક્યાંક ને ક્યાંક એ તંદુરસ્ત લોકશાહીના દર્શન કરાવીને સમાજ એ સંગઠિત બને, પોતાના હક અને અધિકાર માટે લડતો થાય. અને તમામ સંગઠનો હોય, મેં કીધું એમ તમામ પક્ષો હોય, એ પક્ષના આગેવાનો, સંગઠનના આગેવાનો એ પોતાના વ્યક્તિગત સત્તા માટે કે સંપત્તિ માટે નહીં પણ સમાજ માટે સમર્પિત હોય એવા માણસોની વર્તમાન સમયની અંદર ખૂબ જ માંગ છે. એક બાજુ લાખો કરોડો રૂપિયા ખર્ચવા વાળા લોકો એ આપણા ઉપર અત્યાચાર કરવામાં, જુલમ કરવામાં કઈ બાકી રાખતા નથી. આજે મારા રાજ્યના ગૃહમંત્રીને આ વિછિયાની ભૂમિ ઉપરથી કહેવું છે કે રાજ્યના ગૃહમંત્રીનામાં તાકાત હોય તો આ 5-5 વર્ષની દીકરીઓ ઉપર આતરે દાડે બળાત્કાર થાય છે અને એના મા બાપને વાલી વારસો અઠવાડિયું પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. એની સામે ફરિયાદ નોંધાતી નથી. એમની સામે ફરિયાદ નોંધી હોત તો હું તમને અભિનંદન આપો. આજે બુટલેગરો તમામ પ્રકારની બદીઓ વાળા એ બેફામ રીતે
લોકો ઉપર જુલ્મ કરે, તમામ પ્રકારના 2 નંબરના ધંધા કરે, તમામ પ્રકારના ક્રાઇમ કરે અને તો પણ એના સામે કોઈ પ્રકારનો ગુનો દાખલ ન થાય અને આવા ગુનાખોર લોકોને કોઈ પણ સમાજના હોય કે કોઈ પણ પક્ષના હોય એમની સામે ગુના નોંધી અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા અને ભાઈચારાની ભાવના માટે કામ કર્યું હોત તો રાજ્યના ગૃહમંત્રીને અભિનંદન આપો. આ તો ચોર કોટવાળને દંડે તેવી વાતો. એક તો નુકસાન કર્યું ને સામેથી કેસો દાખલ થાય. ત્યારે આ વર્તમાન કાયદો અને વ્યવસ્થા જે કથળ્યું, હું તો એમ માનું છું એટલા સુધી કે ભલે ભાજપના શાસનમાં ઘણા ગૃહમંત્રી હતા પણ ક્યાંક ને ક્યાંક આટલી હદે કાયદો અને વ્યવસ્થા નતું કથળ્યું જ્યાં વર્તમાન ગૃહમંત્રીના રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને અત્યાચારો વધ્યા એવું આટલું ભૂતકાળની અંદર ક્યારે પણ જોવા મળ્યું નથી. એમને ખુલ્લા દોર આપવામાં આવે, ગુનેગારોને કોઈ પણ પ્રકારનો ભય નહીં, જે વધારે ગુના કરે એમને આમાં અભિનંદન આપવામાં આવે. મારે ના કહેવું જોઈએ કે કોઈ પણ પીએસઆઈ ની કે પીઆઈ ની કે પોલીસ અધિકારીની બદલી થાય તો જ્યાં સુધી એ પોલીસ સ્ટેશનમાં એની બદલી થાય કે એને પ્રમોશન મળે ત્યારે આમ પબ્લિક આવીને એના વિદાય સમારંભમાં હાજરી આપીને એને અભિનંદન આપે કે ત્યારે જ પોલીસે એને સાચું કામ કર્યું ગણાશે. તમે વર્તમાન પોલીસ સ્ટેશનોમાં જુઓ તો એ પૈકીનો કોઈ કાર્યક્રમ હોય ને તો આમ પબ્લિક કરતા અહીંયા બુટલેગરોની સંખ્યા વધારે હોય ને બુટલેગરો ફૂલના આમાંથી હાર નાખતા હોય. આ પરિસ્થિતિ આ રાજ્યની અંદર આપણને જોવા મળે છે. ત્યારે વિશેષ ના કહેતા એટલું જ કહું કે સમાજ એ સંગઠિત રહેવા માટે કરીને જયારે વીર માધાતા દાદાના વેલનાથ બાપુના, સદારામ બાપુના અને પાધીજી મહારાજના આપણે જયારે આપણા સૌના ઉપર આશીર્વાદ હોય ત્યારે જોન વાઇઝ એ કોળી ઠાકોર સમાજના 5 કે 6 જિલ્લાની અંદર એક એવા ધામ હોવા જોઈએ કે આવો કોઈ પણ પ્રસંગ હોય તો એ કોળી ઠાકોર ધામ એ 5 જિલ્લા વચ્ચે બને એવી પણ આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે, જ્યાંથી કરીને ક્યાંક ભેગા થઈને કઈક સારો વિચાર કરી કે ઋત્વિકભાઈ પુંજાભાઈ સાહેબ આવડો મોટો સમાજ છે, ઘર દીઠ 1000 રૂપિયા 500 રૂપિયાનું દાન કરશો ને તો આ સૌરાષ્ટ્ર ઝોન નું કોળી ધામ એક મોટું એક ઉભું થશે 15-20 વીઘામાં અને એની અંદર ભણવાથી કરીને સમાજના સંગઠન માટેની કે ધાર્મિક વાતો થઈ શકશે. આવું જેમ આપણે મધ્ય ગુજરાતમાં ભાતીજી મહારાજના નામે થતું હોય અને આવું ઝોન પ્રમાણે થાય એવી પણ હું તમારા બધા પાસે અપેક્ષા રાખું છું. આજે તમે સૌએ મને અહીંયા આમંત્રણ આપ્યું અને ઠાકોર તરીકે એક કોળી તરીકે એક સમાજ તરીકે જયારે આવીશું ત્યારે હું આજે તમને એટલી ચોક્કસથી ખાતરી આપીશ, અમે બધા જે અત્યારે અમિતભાઈ ચાવડા ને બધા છે કે અમે જયારે જન્મ લીધો એ ટાઈમે ભાજપ કે કોંગ્રેસમાં નતો લીધો, અમે જન્મ ઠાકોર સમાજ કે કોળી સમાજમાં લીધો. જયારે કોળી ઠાકોર સમાજને અન્યાય ની વાત હોય, એને વસ્તીના ધોરણે કંઈક આપવાનું થતું હોય અને એના માટે કરીને કઠોર નિર્ણય લેવામાં આવે અને અમને કોઈ પૂછે કે ગેનીબેન તમારા માટે સત્તા અગત્યની છે કે સમાજ અગત્યનો છે તો એ ટાઈમે ગૌરવ અને વટ સાથે કહું કે મારા માટે સત્તા અગત્યની નથી, મારો સમાજ મારા માટે અગત્યનો છે. આ હું નથી કહેતી, અમને અમારા પૂર્વજોએ અમારા વડીલોએ વારસામાં આપ્યું છે. અમને માધવસિંહ સોલંકીએ વારસામાં આપ્યું છે કે જયારે સમાજને અન્યાયની વાત આવે ત્યારે ખુરશી છોડવી પડે તો એને લાત મારી દેવી પડે પણ સૌ માટે કરીને સમાજ પહેલો છે. ત્યારે આજે વિંછિયાની ભૂમિ ઉપર એટલું ચોક્કસથી કહીશું કે આવનાર સમયની અંદર સાથે મળીને સમાજ માટે, અન્યાય માટે અને સમાજને ભાગે પડતું સરકારમાં કે ગમે ત્યાં શું લેવાનું થાય છે એમાં જેટલી મહેનત મજૂરી કરવી પડે એટલી સાથે મળીને કરશું.
આજે ભૂતકાળની અંદર જયારે 2017માં અને એના પછી અનેક સમાજો ઉપર અનેક પ્રકારના રાજકીય રીતે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા. એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ હોય, આ તમામ સમાજો ઉપર જયારે ખોટી રીતે કેસ દાખલ કરીને ક્યાંક યુવાનો જેલમાં છે, ક્યાંક ખોટી રીતે કોર્ટના ધક્કા ખાય છે, એમને ન્યાય મળે ને એમના સામેના જે કેસ છે એ કેસ પાછા ખેંચાય એના માટે પણ જે લડત આપવી પડે એ સાથે મળીને લડત આપીશું, એની પણ આપ સૌને ખાતરી આપું છું. આપ સૌ વિશેષ ના કહેતા હજી ઘણા આગેવાનો બોલવાના છે. પરિવારને એટલું ચોક્કસથી કહીશ, ભાઈ રાજુભાઈને ખૂબ અભિનંદન આપું કે આજે દીકરીના પીળા હાથ કરવાની જવાબદારી એમણે લીધી છે. કોરોના સમયમાં બાબરમાં આવી જ રીતે એક દીકરીની માતૃશ્રી એક્સપાયર થઈ હતી અને એના પીળા હાથ જયારે કરાવે ત્યારે સમાજના આગેવાનો અમે જવાબદારી લીધી હતી. એના પછી આજે રાજુભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આ પરિવારની ઊંઘ છે. આ સમાજમાં જયારે કોઈ આ અન્યાય સામે લડતા આવી ઘટના બને, પરિવારનો વધારો બનતો હોય છે ને, પરિવારને ઊંઘ આપવા માટેની જવાબદારી એક આગેવાનોની સમાજની છે. એનું ઉદાહરણ આપ સૌએ પૂરું પાડ્યું છે. ત્યારે વિશેષ ના કહેતા ફરી એટલી ચોક્કસથી ખાતરી આપું કે આજે આ તમે જેટલા પણ ભેગા થયા છો, આ સંમેલનમાં આવ્યા છો, એ મનોબળ તમારું મજબૂત છે, નીડર છે. તમારે કોઈની પરવા નથી, તમે કોઈના વેચાયેલા નથી, તમારા કઈ કોઈને લઈ નથી લેવું અને સમાજની વેદના તમારા ઉપર છે, તમારા દિલમાં છે, તમારા મનમાં છે, કંઈક કરવા માટેની ભાવના છે. એટલા માટે કરીને આજે તમે બધા આવ્યા. એ તમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. અમને પણ અહીંયા આમંત્રણ આપીને પરિવારને ઊંઘ આપવા માટેની અને આપ સૌના દર્શન કરવા માટેનો આયોજકોએ જે મોકો આપ્યો, તક આપ્યો, એ બદલ એમનો સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આ વીર માંધાતા અને વેલનાથ બાપાના વંશજો જયારે ભેગા થયા હોય ત્યારે હું માનું કે થાકવાનું તો હોય જ નહીં. આજે સમાજના એક યુવાન ઘનશ્યામભાઈ રાજપરા એ અન્યાય સામે લડતા શહીદ થયા અને શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે, એ પરિવારને સાંત્વને સથવારો આપવા માટે આખો સમાજ જયારે એક માળવે ભેગો થયો છે ત્યારે આપણા સૌના તરફથી ઘનશ્યામભાઈની પવિત્ર આત્માને, દિવ્ય આત્માને શાંતિ મળે એવી બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. અહીંયા જ્ઞાનીબેને વાત કરી, હજુ પૂજાભાઈ, ઋત્વિકભાઈ, રાજેશભાઈ, ચંદનજીભાઈ બધા જ આગેવાનો પણ વાત કરશે. યુવાન સાથીભાઈ બ્રિજરાજસિંહભાઈ હોય કે રાજુભાઈ હોય, એ બધા જ મિત્રોએ ચિંતા પણ કરીને આવનારા સમયમાં સાથે મળીને લડવાની તૈયારી પણ બતાવી. હું આજે એટલું ચોક્કસ કહીશ કે ઘનશ્યામભાઈની આત્મા જયારે ઉપરથી જોતી હશે ત્યારે એને એક વાતનો સંતોષ થતો હશે કે કદાચ મારી શહીદી એડે નહીં જાય, આ સમાજ આજે ભેગો થયો છે. એ ઘનશ્યામભાઈની આત્માને એ પણ તાળક મળતી હશે કે ભલે આજે હું આ ધરતી પણ નથી, પણ મારો પરિવાર, મારી દીકરી એકલી નથી, એની પણ એમના આત્માને તાળક મળતી હશે. અને આજે હું પણ તમારી વચ્ચે એક વિધાનસભાના વિરોધ પક્ષના નેતા કરતા પણ સમાજના એક યુવાન તરીકે, દીકરા તરીકે, સાથી તરીકે, ભાઈ તરીકે આવું છું. અને આ એટલા માટે આવવું પડે કે અહીંયા ઘણી બધી રાજકીય વાતો થઈ, પણ રાજકીય વાતો કરવા કરતા રાજકીય અધિકાર મેળવવા માટે, આપણા બંધારણીય અધિકારો મેળવવા માટે આટલો મોટો સમાજ ભેગો થયો હોય તો અહીંથી છૂટા પડતા પહેલા કંઈક સંકલ્પ કરીને છૂટા પડવું પડે. ખાલી ભાષણો સાંભળ્યા, વાતો કરી, તાળીઓ પાડીને છૂટા પડી ગયા એવાનો આ પ્રસંગ ના બની રહે એટલું મારી ખાસ વિનંતી.
હવે વકીલ મિત્રોનો આપણે જે આભાર માન્યો એવો જ આભાર આખી સમિતિનો માનીશ કે ગુજરાતમાં આ ઘનશ્યામભાઈની શહીદી રૂપે આ એક પહેલો કાર્યક્રમ એવો છે કે ગુજરાતની 6.5 કરોડમાંથી 2.5 કરોડની વસ્તી ધરાવતા ઠાકોર કોળી સમાજને જો ભેગા કરવાનું કામ કર્યું હોય તો આ સમિતિએ કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન છે. પેલું આપણામાં કહેવાય કે આપણામાં ભણતર ઓછું છે ને ઓછું. આપણામાં મોટા મોટા કોઈ ફેક્ટરીઓ કે ધંધા નથી. આપણી પાસે મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ નથી. આપણી પાસે મોટા મોટા પેલા ધર્મના આશ્રમો કે એની ધર્મની સંસ્થાઓ નથી. આપણી પાસે નોકરીઓ ધંધા વેપાર ઓછા છે, જમીનો ઓછી છે, મિલકત ઓછી છે. પણ આપણી પાસે સૌથી મોટી તાકાત એક છે. કઈ તાકાત છે? દેશના બંધારણે બાબા સાહેબ આંબેડકરે જે આપણને તાકાત આપી એ મતની તાકાત આપી છે કે આપણી પાસે ભલે પૈસા નથી, મિલકતો નથી, મોટી સંસ્થાઓ નથી, મોટા ધર્મસ્થાનો નથી, પણ આપણી વસ્તી વધારે છે, સૌથી મોટી તાકાત છે. અને આ બંધારણે દેશના વડાપ્રધાનના મતની કિંમત પણ એક આપી છે. અને આપણે વિછિયાનો જસદણનો કોઈ સામાન્ય ગરીબ ખેતમજૂર હોય એના મતની કિંમત પણ એક છે. જો આપણે આપણી કિંમત સમજીએ તો અહીં જેમ કીધું એમ સરકારો બનાવી પણ શકીએ અને ભલભલી સરકારોને ઘર ભેગી કરવાની તાકાત પણ આપણામાં છે કે નહીં તાકાત? પહેલા એવું હતું કે અહીંયા ભવ્ય ઇતિહાસની વાત કરી, માધવસિંહ સાહેબની વાત કરી. મને એમ જ્ઞાનીબેનની વાત પરથી યાદ આવ્યું કે જયારે ગુજરાતમાં માધવસિંહ સોલંકી સાહેબે આપણા બક્ષીપંથ સમાજ માટે 27% અનામતની વાત લાયા ત્યારે સમાજમાં એટલી જાગૃતિ નથી. જેના માટે અનામત લાયા હતા એ પૈકીના જ કેટલાય લોકો રસ્તા પર ઉતરીને રસ્તા રોકતા હતા, બસો સળગાવતા હતા, ઝાડ કાપતા હતા, વિરોધ કરતા હતા, આંદોલન કરતા હતા. અને એના કારણે જયારે પરિસ્થિતિનું નિર્માણ થયું કે કાં તો ખુરશી રાખો કાં તો અનામત છોડો, એમણે એમ કીધું ખુરશી જવી હોય તો જાય પણ અનામત નહીં જાય. અને એના કારણે આજે આપણા દીકરા દીકરીઓને ભણવામાં, નોકરીઓમાં 27% અનામત મળે છે. હમણાં થોડા જ વખત પહેલાની 2022ની જ વાત કરો, જે પંચાયતોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયત બધી જગ્યાએ 10% અનામત હતી બક્ષીબંધની. આ સરકારે કાઢી નાખી. એના માટે ઝવેરી કમિશન બનાવ્યું, એના માટે લડ્યા, પણ સરકાર કોઈનું સાંભળતી નથી. પણ એકવાર બક્ષીબંધ સમાજે નક્કી કરીને ગાંધીનગરમાં સ્વાભિમાન સંમેલન બોલાયો, પોતાની એકતાના તાકાતના દર્શન કરાયા. એક જ અઠવાડિયામાં સમિતિ બની અને 10% કરવા વાળી સરકારે 27% અનામત આપવી પડી. આ એકતાની સંગઠનની તાકાત છે. આપણો ઇતિહાસ રહ્યો છે, આપણે આપવારા રહ્યા છે. ઇતિહાસમાં આપણો હાથ આમ રહ્યો છે, પણ છેલ્લા 3 દાયકામાં આપણો હાથ આમ થઈ ગયો છે. જે સમાજ ખુમારી સાથે ભલે પૈસા ઓછા હોય, મિલકત ઓછી હોય, જાગીર ઓછી હોય, પણ આપવા માટે સક્ષમ હતો, આ 3 દાયકામાં એ સમાજને ભીખ માંગતો જો કોઈ કર્યો હોય તો આ સરકારોએ કર્યો છે. આપણી સરકાર હોય, જ્ઞાનીબેન પેલા હર્ષ સંઘવીને યાદ કરતા હતા, પણ કાલ ઉઠીને જ્ઞાનીબેન હોમ મિનિસ્ટર હોય તો આવું માગવું પડે ખરું? આપણો મુખ્યમંત્રી ત્યાં ગાંધીનગરમાં બેઠો હોય તો આપણે માગવું પડે ખરું? માગવું એટલા માટે પડે છે કે પારકી માના ત્યાં બેઠા છે, આપણું સાંભળવા વાળા બેઠા નથી. અને એટલા જ માટે મારી વિનંતી છે કે આજે ઘનશ્યામભાઈને શ્રદ્ધાંજલિ તો આપીએ, એ પરિવારને તન મન ધનથી
જ્યારે પણ જરૂર પડે આપણે મારા સહિત આખો સમાજ બેઠો છે, ચિંતા ના કરતા, એ સથવારો પણ આપીએ, પણ સાથે સાથે અહીંથી સંકલ્પ લઈને જવું છે સમાજને થતો અન્યાય છે તે અટકાવી શકાય. કે ઘનશ્યામભાઈની શહીદી એડે ના જાય, પોલીસની સાથે એના ગુનેગારોને સજા થાય, એ માંગણી લઈને પોલીસ સ્ટેશન જનારા સમાજના જે યુવાનો પર ખોટા કેસ કરવામાં આવ્યા, એ કેસો પાછા ખેંચાવા જોઈએ, એવી આજે આપણે અહીંયા બધા ભેગા થઈને માંગણી કરીએ છીએ. બધા હાથ ઊંચો કરીને માંગણીને સમર્થન આપો. અને એકલા વિછિયાના કેસના જે લોકો છે એને કેસ પાછળ નથી ખેંચવાના. હમણાં થોડા દિવસ પહેલા તમે ટીવીમાં પેપરમાં જોયું કે પાટીદાર સમાજના રાષ્ટ્રદ્રોહના અને બીજા બધા 98% કેસ પાછા ખેંચે, એવું જોયું હતું કે નહીં? અહીં વસ્તીની વાત કરતા હતા કે આપણે તો એસસી એસટી ઓબીસી માઇનોરિટી 82% છીએ. આપણે કોઈનો વિરોધ નથી, એમની પર પણ ખોટા કેસ કર્યા હોય, પાછા ખેંચ્યા, સારી વાત છે. પણ આ સરકાર કોના મતથી બની છે? 18% મતથી બની છે. બહુમતી મત મળે ત્યારે સરકાર બને. આપણા વાળાએ આપી આવ્યા છે ને. તો જેના મતથી સરકાર બની છે એવા ગુજરાતના ઓબીસી સમાજના વિછિયામાં હોય કે આખા ગુજરાતમાં હોય, દલિત સમાજમાં એ ઉનાનો કેસ હોય કે પાટણનો કેસ હોય, એ આદિવાસી સમાજમાં રિવરલિંક પ્રોજેક્ટના આંદોલનનો કેસ હોય કે કોઈ પણ કેસ હોય, ગુજરાતના એસસી એસટી ઓબીસી સમાજના જે પણ લોકો પર એ આંદોલનો માટે, વિરોધ માટે, સરકાર સામે લડવા માટે કેસ થયા હોય, એવા તમામ કેસ પાછા ખેંચવા જોઈએ, એવી આજની સભા માંગણી કરે છે. જે સમર્થનમાં હોય હાથ ઊંચા કરે. આપણા સમાજનું ઘરેણું આપણા સંત ઋષિ ભારતી બાપુ આયા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. બધાને વિનંતી કે આપણે સૌ તાળીઓથી એમનું સ્વાગત કરીએ. હમણાં થોડા વખત પહેલા વિધાનસભાનું બજેટ ગયું. બધાએ બજેટ જોયું હશે. અહીંયા આગળ હમણાં થોડા દિવસ પહેલા વિધાનસભાનું બજેટ ગયું. મારે તમને પૂછવું છે કે આ સરકારની તિજોરી ભરાય એ ટેક્સના પૈસાથી ભરાય. આપણે જે ટેક્સ આપીએ એનાથી સરકારની તિજોરી ભરાય અને સરકારી તિજોરીનો બજેટ બને. તમારામાંથી કેટલા લોકો ટેક્સ આપે છે? હાથ ઊંચો કરજો. તો સમજીને ઊંચો કરો છો? ખાલી ખાલી ટેક્સ આપતા હોય એટલે હાથ ઊંચો કરો. અડધા બંધ થઈ ગયા. પણ એક જમાનો હતો કે જયારે પૈસાદાર ઉદ્યોગપતિઓ ટેક્સ આપતા હતા અને એ વખતની સરકારો ગરીબ લોકો માટે યોજના આપીને પૈસા ફાળવતી હતી. ત્યારે ઉદ્યોગપતિઓ પૈસાદારો એમ કહેતા કે અમે ટેક્સ આપીએ છીએ, આ સરકાર ગરીબોની પાછળ એ પૈસા વાપરી નાખે છે, ખેરાત કરે છે. હવે ઉલટું છે. હવે આપણે બધા જ લોકો ટેક્સ આપીએ છીએ અને આ સરકાર પૈસાદારો પાછળ એ પૈસા વાપરે છે. આજે સવારમાં ઉઠો ને પેલા બ્રશ કરો ત્યારથી લઈને રાત્રે પેલા મચ્છર ના આવે એના માટે પેલી ગુડ નાઇટ ની અગરબત્તી સળગાવો, ત્યાં સુધી દિવસમાં જેટલી પણ ખરીદી કરો છો એ બધા જ પણ જીએસટી લાગે છે કે નથી લાગતો? અને લાગે છે એટલે આપણા પૈસાથી સરકારની તિજોરી ભરાય છે, આપણા પૈસાથી સરકારનું બજેટ બને છે. છેલ્લા 20 વર્ષથી વિધાનસભામાં હું હોય, જ્ઞાનીબેન હોય, પૂજાભાઈ હોય, ઋત્વિકભાઈ હોય, રાજેશભાઈ હોય, ભરતજી હોય કે ચંદનજી હોય, અમે બધા જ લડીએ છીએ કે જેની જેટલી વસ્તી છે એ મુજબ એને બજેટ મળવું જોઈએ.
મારી આ મંચ પરથી ચેલેન્જ છે કે ગુજરાતમાં 52% વસ્તી બક્ષીપંચ સમાજની છે. છેલ્લા 30 વર્ષથી આ સરકાર છે, એક પણ વર્ષ એવું બતાવે કે જેમાં બક્ષીપંચ માટેને અલગ મિનિસ્ટર છે, વિભાગ છે, એને 52% બજેટ તો નથી આપ્યું, પણ 1% બજેટ પણ આ 30 વર્ષમાં ફાળવવામાં આવતું નથી. હમણાં જ બજેટની ચર્ચામાં ભાગ લેતા મેં બધાએ આંકડા સાથે કીધું કે ગુજરાતમાં 2.5 કરોડની વસ્તી ધરાવતો આ ઠાકોર કોળી સમાજ છે. એના માટેનું બોર્ડ નિગમ બન્યું છે ઠાકોર કોળી વિકાસ નિગમ, કે આ સમાજના દીકરા દીકરીઓને રોજગાર માટે, એના આવાસો માટે, એના સમૃદ્ધિ માટે, એની ઉન્નતિ માટેની યોજનાઓ હોવી જોઈએ. પણ બજેટ કેટલું ફાળવે છે? આ વર્ષે 60 કરોડ રૂપિયા ફાળવ્યું અને એમાં 30 કરોડ રૂપિયા તો પગારમાં જાય છે. અને બીજી બાજુ બિન અનામત આયોગ બનાવવામાં આવ્યો છે. એ બિન અનામત આયોગમાં 600 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. 18% વસ્તી માટે 600 કરોડ ફાળવવામાં આવે અને આપણે 38% કહેતા હોય એના માટે 60 કરોડ ફાળવે છે. આ ભેદભાવ છે. આપણે કીધું એમને વધારે ફાળવા વાંધો નહીં, પણ વસ્તીના પ્રમાણમાં ઓછામાં ઓછા 2000 કરોડ રૂપિયા ઠાકોર કોળી વિકાસ નિગમને ફાળવવા જોઈએ. જેટલા સંમત હોય હાથ ઊંચો કરજો. અને ભેદભાવ એથી પણ આગળ અહીં યુવાન મિત્રો બેઠા છે, એની વેબસાઇટ પર જોજો, એના સાહિત્યમાં જોજો, કોઈ ઓફિસમાં જઈને પૂછજો. ઠાકોર કોળી વિકાસ નિગમમાં યોજના છે કે તમારે સાધન સહાય યોજના, મર્યાદા કેટલી? તો કે 2 લાખ રૂપિયા. એટલે ઠાકોરનો કોળીનો છોકરો 2 લાખમાં કયું સાધન આવે? રિક્ષા નથી આવતી. અને વ્યાજ દર કેટલો? તો કે 6%. અને બીજી બાજુ બિન અનામત આયોગ છે, એમાં સાધન સહાયની યોજના છે. એની મર્યાદા કેટલી? તો કે 10 લાખ રૂપિયા અથવા ઓન રોડ પ્રાઇસ. એટલે ઠાકોર કોળીને સાધન લેવું હોય તો 2 લાખ રૂપિયામાં લેવાનું, અને બીજાએ લેવું હોય તો એને 10 લાખ રૂપિયા. ઠાકોર કોળીને સાધન લે તો 6% વ્યાજ આપવાનું. અને બિન અનામત આયોગમાં વ્યાજનો દર કેટલો? તો કે 5%. બીજી યોજના છે, નાનો ધંધો વેપાર કરવો હોય, નાની દુકાન ગલ્લો કરવો હોય તો ઠાકોર કોળી વિકાસ નિગમમાં યોજનામાં એની મહત્તમ મર્યાદા છે 4 લાખ રૂપિયા. વ્યાજનો દર છે 6%. બિન અનામત આયોગમાં એ જ યોજના છે, એની મહત્તમ મર્યાદા છે 15 લાખ રૂપિયા. વ્યાજનો દર છે 4%. આ તો એક જ દાખલો આપું છું. આવા તો અનેક દાખલા છે. યુવાન મિત્રોને કહું છું, સમાજના આગેવાનોને કહું છું, વકીલ મિત્રોને કહું છું, રાજકારણમાં હોય એને કહું છું. આપણે કોઈની અદેખાઈ નથી કરતા, કોઈનો વિરોધ નથી કરતા, પણ જેના મતથી સરકાર બની છે, જેના ટેક્સના પૈસાથી બજેટ બને છે, જો અન્યાય કરતા હોય તો ચૂપચાપ સહન કરવા વાળા આપણે ક્યારેય જવાબ આપી શકીશું નહીં. અને એટલે જ દુનિયામાં સારા સારા લોકોએ કીધું છે કે ખોટું કરવા વાળા જેટલા જવાબદાર ને ગુનેગાર છે, એના કરતા મોંઘા મોડે સહન કરવા વાળા એનાથી મોટા ગુનેગાર છે. હવે આપણે મોટા ગુનેગાર બનવું છે કે લડવું છે? અહીંથી બધાએ કીધું કે કેસો પાછા ખેંચાવા જોઈએ. એટલા વિછિયાના નહીં, આખા ગુજરાતના બધા પાછા ખેંચાવા જોઈએ જ નહીં. કેટલા દાડાની મહેતલ આલવી છે? કેટલા દાડા કે ભાષણ કરીને ઘેર જઈશું ને ખેંચાઈ જશે? આ તો પારકી માના છે ને પથ્થર પર પાણી જેવા છે, એમ કઈ પાછા નહીં ખેંચે. જો સંમેલનમાં ના આવવા માટે ધમકી આલતા હોય, મારી તમને વિનંતી છે, તારીખ નક્કી કરજો. આખા ગુજરાતમાં બધા જ સમાજોમાં આક્રોશ છે.
બધા જ સમાજની માંગણી છે કે જે રીતે પાટીદાર સમાજના 98% કેસો પાછા ખેંચ્યા છે એવા એસસી એસટી ઓબીસી સમાજ પર જેટલા કેસો થયા છે એ કેસો પાછા ખેંચાવા જોઈએ. અને હું તમને વિનંતી કરું છું, આ સમિતિને વિનંતી કરું છું કે આખા ગુજરાતનું સંકલન કરો. 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે. તમે 5 દિવસ કીધું, 5 નહીં, 15 નહીં, 1 મહિનો નહીં, 1.5 મહિનો આલીએ. 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ત્યાં સુધી જો કેસો પાછા ના ખેંચે તો ચલો ગાંધીનગરનો નારો આપો. આખા ગુજરાતમાંથી ભેગા થાઓ. બધા જ લોકો જો ગાંધીનગર કૂચ કરીશું તો ખુરશીના પાયા હચમચી જશે અને કેસો પાછા ખેંચવાનો કાગળ સરકાર સામેથી લઈને હાલવા આવશે. એના માટે તાકાત બતાવવી પડશે. સરકાર હોય લાકડીથી બીવે, પૈસાથી બીવે, આવા ભાષણોથી બીવે. બીવે શેનાથી? જનશક્તિથી બીવે. જે દાડે સમાજ જાગૃત થઈને એક માળવે આવ્યો, હમણાં અહીંથી લાઈવ જોતા હશે, આ આઈબી વાળા રિપોર્ટ કરતા હશે, અત્યારથી જ ખુરશી હાલતી હશે, અત્યારથી 27 ની ચિંતા થતી હશે. પણ 1 મે કૂચ કરો, હું તમને ખાતરી આલું છું કે આખી સરકાર ઝૂકી જશે અને સામે ચાલીને કહેવા આવશે. ત્યારે ખાસ આજે એટલી જ વિનંતી છે કે આપણે ઘનશ્યામભાઈને શ્રદ્ધાંજલિ તો આપીએ છીએ, પણ જોડે જોડે આવનારા સમયનો આપણે પથ પણ નક્કી કરવો પડશે. વસ્તીના ધોરણે બજેટ મળવું જોઈએ. અહીંયા વાત થઈ કે આપણી વસ્તી આટલી બધી છે, બજેટની સાથે સાથે અનામતમાં અન્યાય થાય છે, તો અનામતમાં 50%ની જે લિમિટ છે એ કાઢી નાખવી જોઈએ અને જેની જેટલી વસ્તી છે એટલી અનામત આપી દેવી જોઈએ. કોકની 1% વસ્તી હોય તો 1% અનામત મળે. આપણી 38% વસ્તી છે તો 38% મળે. કોકની 6% છે, 7% છે, 10% છે, તો વસ્તીના પ્રમાણમાં બધાને બધું મળે. આપણે કોઈનું છીનવી લેવું નથી, પણ આપણા હકનું લેવા માટે લડવા નીકળ્યા છે. એ વાત બધાને કહેવી પડશે. ત્યારે ખાસ આ વાતોને લઈને આજે શરૂઆત કરી છે. કમિટીને ખૂબ અભિનંદન. પરિવારને પણ કહેવા માંગુ છું કે જ્યારે જરૂર પડે, કોઈ પણ જરૂર પડે, તન મન ધન તમામ રીતે મારા સહિત આખો સમાજ તમારી સાથે છે. ચિંતા ના કરતા આ ઘનશ્યામભાઈની શહીદી અને એમના શ્રદ્ધાંજલિ માટે ભેગા થયેલો આખો સમાજની એકતા, તાકાત ને એમની જે ભાવના છે ક્યારે એળે નહીં જાય. એ જ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. આ કોળી સમાજનું મહાસંમેલનમાં ઉપસ્થિત પરમ આદરણીય વંદનીય ઋષિ ભારતી બાપુ, ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, ગેનીબેન ઠાકોર, ઋત્વિકભાઈ મકવાણા, રાજુભાઈ ગોહિલ, ભરતસિંહ ઠાકોર, ચંદનસિંહ ઠાકોર, ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી, ધરમસિંહભાઈ ધાપા, જયેશભાઈ રાજકોટથી, જુદા જુદા સંગઠનના બધા હોદ્દેદારશ્રીઓ, નિમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા સારાય સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવેલા સમાજ કોળી ઠાકોર સમાજના આગેવાનો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો અને સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ ના સમગ્ર પરિવારજનો, આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ, કેમ થઈ, શા માટે આપણે ભેગું થવું પડ્યું, શા માટે એકત્રિત થઈને મહાસંમેલન બોલાવવાની ફરજ પડી છે? ઘનશ્યામભાઈ રાજપરા આ ઘટનાની શરૂઆત 2018માં થોરિયાળી ગામના સર્વે નંબર 65, 67, 80, 108 થી શરૂઆત થાય છે. આ સર્વે નંબરમાં ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારે ને એમણે કરેલી દબાણ માટેની એક અરજી કલેક્ટરમાં થાય છે. કલેક્ટરમાં અરજી થાય પછી કલેક્ટર પ્રાંત અધિકારીને મોકલે છે, પ્રાંત અધિકારી મામલતદાર વિછિયાને મોકલે છે, ટીડીઓને મોકલે છે.
મામલતદાર કોર્ટની અંદર દબાણનો કેસ રજીસ્ટર થાય છે અને કેસ ચલાવવામાં આવે છે. મામલતદાર 2020 ની અંદર એમનો હુકમ કરે છે આ દબાણ દૂર કરવા માટેનો, કે આ દબાણ દૂર કરવું અને 250 રૂપિયા તમને દંડ કરવામાં આવે છે. ઘનશ્યામભાઈએ દંડ ભરી દીધો. દબાણ રેગ્યુલાઇઝ કરવા માટેની એમણે પોતાની રજૂઆત જે તે વખતે દબાણ જ્યારે કાર્યવાહી કરતા હતા ત્યારે પણ એમણે મામલતદારને, પ્રાંત અધિકારીને પોતાની રજૂઆતમાં જણાવ્યું કે અમારે થોરિયાળી ગામે કોઈ પણ પ્રકારનો આશરો નથી, રહેવા માટે કોઈ જમીન નથી, અમને પ્લોટ આપવામાં આવ્યા નથી, અમારા જે ઘર ખેતી ચલાવવા માટેના સાધનો રાખવા માટેની અમારી પાસે જમીન નથી, અમને પ્લોટની ફાળવણી કરવામાં આવે, અમે આ દબાણ દૂર કરી દેવા માટે અમે તૈયાર છીએ અને સંમત છીએ. આ રેકોર્ડ ઉપર ઘનશ્યામભાઈ જણાવે છે મામલતદારને, છતાં પણ મામલતદાર એ સ્વીકારતા નથી અને દબાણ દૂર કરવા માટે એમને હુકમ કરવામાં આવે છે. ત્યાર પછી 202 ની એમને ફાઇનલ નોટિસ 2020 માં આપવામાં આવે છે કે તમે 10 દિવસમાં જો આ દબાણ દૂર નહીં કરવામાં આવે તો તમારા ખર્ચે ને જોખમે આ દબાણ દૂર કરવામાં આવશે અને દબાણ દૂર કરવા માટેનો જે કઈ ખર્ચ થશે એ ખર્ચ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. હું આ ઘટનાના પૂર્વજમાં જાઉં છું એટલા માટે, એ જરૂરી છે એટલા માટે કે આ બનાવ જે બન્યો છે એ એમને એમ નથી બન્યો. બનાવ બનવા પાછળના જે કારણો છે એ કારણો જાણવા બહુ અતિ મહત્વના છે. બનાવ એટલા માટે ત્યાર પછી દબાણ દૂર ન થતા જો મામલતદારે ધાર્યું હોત તો 202 ની જે નોટિસ આપી છે અને 10 દિવસની મુદત આપી છે અને ઘનશ્યામભાઈના પરિવારે કે ઘનશ્યામભાઈએ દબાણ દૂર ન કર્યું હોત તો પોલીસ બંદોબસ્ત રાખી અને આ દબાણ દૂર કરાવી શક્યા હોત, પણ એમ ના કર્યું. એમ શા માટે ના કર્યું? કે આ ઘનશ્યામભાઈ રજૂઆત કરતા હતા, લોકોના પ્રશ્નોની રજૂઆત કરતા હતા, આરટીઆઈ માંથી માહિતી માંગતા હતા અને વહીવટી તંત્રને મુશ્કેલી પડતી હતી અને એટલા માટે દબાણ દૂર ન કરાવતા લેન્ડ ગ્રેબિંગ ની અરજી થાય છે અને લેન્ડ ગ્રેબિંગ ની અંદર બધા અધિકારીઓ એમાં અભિપ્રાય આપે છે. મામલતદાર અભિપ્રાય આપે છે, પ્રાંત અધિકારી અભિપ્રાય આપે છે, નાયબ પોલીસ અધિક્ષક એટલે ડીવાયએસપી અભિપ્રાય આપે છે, કલેક્ટરને મોકલે છે, કલેક્ટર, ડીડીઓ અને જે ડીએસપી ની ત્રણેયની કમિટીની અંદર લેન્ડ ગ્રેબિંગ નો કેસ નક્કી થાય છે. હુકમ કરે છે 18 તારીખે, 19 તારીખે એફઆઈઆર થાય છે. એફઆઈઆર ના દિવસે જ તમામ પ્રકારના અભિપ્રાયો અને પોલીસ તપાસ છે એ પૂર્ણ થાય છે અને એમની તાત્કાલિક 20 તારીખે એમની ધરપકડ કરવામાં આવે છે અને જેલમાં નાખવામાં આવે છે. મારે વહીવટી તંત્રને આ જાહેર મંચ ઉપરથી કહેવા હું માંગુ છું કે તમારી પાસે કાયદા છો, તમે કાયદાના નિષ્ણાંત છો, તમે મામલતદાર તરીકે, તમે નાયબ કલેક્ટર તરીકે, તમે ડીવાયએસપી તરીકે કે કલેક્ટર તરીકે કે એસપી તરીકે, ડીડીઓ તરીકે મારે તમને પૂછવું છે કે થોરિયાળી ગામની અંદર જે દબાણો હતા એ માત્ર ને માત્ર ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારનું જ દબાણો હતું કે બીજા કોઈના દબાણો હતા? શા માટે તમે જયારે દબાણ માટેની કેસ કરી અને જયારે અરજી કરવામાં આવી ત્યારે શા માટે થોરિયાળી ગામના ગ્રામ પંચાયતના દબાણ રજીસ્ટરની અંદર એમાં નોંધણી થયેલી હોય છે કે ગામમાં કેટલા કેટલા લોકોએ દબાણો કર્યા છે અને એ વખતે જો વહીવટી તંત્ર એ સમાન ન્યાયની નીતિ મુજબ પોતાની વહીવટી પ્રક્રિયા કરી હોત અને દબાણો બધાને નોટિસ આપીને એક સાથે જો ખાલી કરાવવામાં જો આવ્યા હોત તો શાયદ ઘનશ્યામભાઈનું મર્ડર ન થઈ શક્યું હોત અને એ ઉપર ન જઈ શક્યા હોત. પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે વહીવટી તંત્રની કિન્નાખોરી, ઘનશ્યામભાઈએ જે દબાણ કર્યું છે એને લેન્ડ ગ્રેબિંગ ની અંદર બધા અધિકારીઓ અભિપ્રાય આપે છે
અને જેલમાંથી છૂટીને ઘનશ્યામભાઈ ઘરે આવે છે ને ત્યાર પછી ઘનશ્યામભાઈ આ લેન્ડ ગ્રેબિંગની અરજી કરે છે અને એ અરજી કરે છે ત્યારે આજ વહીવટી તંત્ર, આજ મામલતદાર, આજ પ્રાંત અધિકારી, આજ ડીવાયએસપી પોતાની તપાસ વખતે ઘનશ્યામભાઈ જે લેન્ડ ગ્રેબિંગની અરજી કરે છે એમાં એમ અભિપ્રાય આપે છે કે આ કેસ લેન્ડ ગ્રેબિંગ નો થતો નથી. ઘનશ્યામભાઈમાં થાય છે. ઘનશ્યામભાઈ સામેના વાળા લોકો સામે કર્યું તો એમાં લેન્ડ ગ્રેબિંગ થતું નથી. અને ત્યાર પછી આ ત્યારે જ થઈ શકે કે વહીવટી તંત્રમાં કામ કરનારા લોકો એ તલાટી મંત્રી હોય, સર્કલ હોય, તાલુકા વિકાસ અધિકારી હોય, મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય, કલેક્ટર હોય, એસપી હોય, એ એસપી ની સાથે રાજકીય લોકો, જવાબદાર લોકો બંનેની મિલી ભગત હોય ત્યારે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આટલું યાદ રાખજો. આ મિલી ભગત વિના આવું ક્યારેય શક્ય ન બને. દબાણ બધાય સરખા હોય. એકમાં લેન્ડ ગ્રેબિંગ જો થતું હોય તો બીજામાં પણ લેન્ડ ગ્રેબિંગ થતી હોય. એ જ અધિકારીઓ અલગ અલગ અભિપ્રાય આપે અને અભિપ્રાયના કારણે ત્યાર પછી હાઈકોર્ટમાં જાય છે. હાઈકોર્ટ મનાઈ હુકમ આપે છે. ફેર તપાસ કરવા માટેનો હાઈકોર્ટ હુકમ કરે છે. ફેર તપાસ થાય છે ને ફેર તપાસ વખતે આ અધિકારીઓ રેકર્ડ ઉપર એમ કહે છે કે આમાં લેન્ડ ગ્રેબિંગ થતું નથી. અને મામલતદાર શું જવાબ લખાવે છે કે સરકાર પાસે એવો કોઈ નિયમ કે કોઈ કાયદામાં જોગવાઈ નથી જમીનો આપવા માટેની. મામલતદાર કોઈ ભેસાણિયા નામ હતું. જો હું ભૂલતો ના હોઉં તો ભેસાણિયા હતા. ભેસાણિયાજી આજે તમે જ્યાં નોકરી કરતા હોય ત્યાં પ્રાંત અધિકારી અત્યારે જ્યાં નોકરી કરતા હોય, આયા કરતા હોય, ન કરતા હોય, ટ્રાન્સફર થઈને બીજા ક્યાં ક્યાં હોય. ઘનશ્યામભાઈ રાજપરાએ તમને વિનંતી કરી, રજૂઆત કરી કે અમને તમે જમીન આપો, અમે આ જમીન ખાલી કરી દેવા તૈયાર છીએ. તમે એમ કહો છો કે સરકારમાં આવી કઈ જોગવાઈ નથી. ત્યારે પ્રાંત અધિકારી, રાજકોટ કલેક્ટર, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારી ગોંડલને હું કહેવા માંગુ છું કે 1/5/2017 નો ગુજરાત સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગનો ઠરાવ છે અને આ ઠરાવની અંદર જોગવાઈ કરવામાં આવી છે ચોરસવારના પ્લોટો આપવા માટેની. જે કોઈ લાયકાત ધરાવતા હોય તો એને ચોરસવાનો પ્લોટ આપી શકાય. લાયકાત ધરાવતા ન હોય તો ગામતળ વધારી અને ગામતળની અંદર જાહેર હરાજીને થી પ્લોટો પણ આપવા માટેની રાજ્ય સરકારના પંચાયત વિભાગની અંદર આ જોગવાઈઓ છે. અને એનાથી આગળ વધીને એમ કહું છું આ ઠરાવની અંદર એ પણ જોગવાઈઓ છે કે જે ગામની અંદર સરકારી ગૌચર ન હોય, જમીન ના હોય તો એ ગામની અંદર પ્રાઇવેટ માલિકીની જમીન પણ સંપાદિત કરીને જરૂરિયાત વાળા લોકોને ચોરસવારના પ્લોટો અને જાહેર હરાજીના પ્લોટો આપવા માટેની મિસ્ટર અધિકારીઓ જોગવાઈ છે. તમે જોઈ જાજો. રાજકીય માણસોને આ જોગવાઈની ખબર નથી. ચૂંટાયેલા ધારાસભ્યોને ખબર નથી. ચૂંટાયેલા પદાધિકારીઓને ખબર નથી. રાજ્ય સરકારમાં સરકારનું પ્રજાના પ્રતિનિધિ તરીકે જે ફરજ બજાવે છે એમને આ કાયદાનું કે રાજ્ય સરકારના ઠરાવોનું ભાન નથી અથવા એને ખબર નથી. ખબર છે છતાં પણ એનું અમલવારી કરી નથી અને પરિણામ ઘનશ્યામભાઈ નું જે આવ્યું આપણી નજરની સામે છે. એટલે હું સ્પષ્ટપણે દાવા સાથે કહું છું, આ જાહેર મંચના સંમેલનના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાજપનો કોઈ પણ પદાધિકારી, ભાજપના કોઈ પણ આગેવાન, કોઈ પણ અધિકારી સામે આવો ચર્ચા કરવા પૂજાભાઈ વંશ કાયદાકીય રીતે તમારી સાથે તૈયાર છે. અને જો તમારી જવાબદારી જો ફિક્સ ના થાય તો હું જાહેર જીવન જો કાયમી માટે છોડી દેવા હું તૈયાર છું. તમે કોને મૂર્ખ બનાવો છો? કાયદામાં આટલી સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં તમારી ફરજના ભાગ તરીકે, તમારી જવાબદારી હોવા છતાં તમે કાયદાનું અર્થઘટન બરાબર ન કરો. તમને અનુકૂળ હોય એના માટે તમારે બરાબર, તમને અનુકૂળ ન હોય એના માટે અલગ પદ્ધતિ, અલગ કાયદાઓ. આવી બે ધારી નીતિને કારણે
તમારી સાથે જોડાયેલા લોકો હોય, તમારી હામાં હા કરનારા હોય, તમે કહો કે આંગળી ઊંચી કરો તો આંગળી કુરચારા હોય, રાત છે તો રાત, દિવસ છે તો દિવસ કહેવા વાળા લોકો હોય, તો ગમે તેવું હોય એવું તમને વાંધો નથી. પણ તમારો વિરોધ કરે, સાચી વાત કરે, સત્ય તમને સંભળાવવાની વાત કરે તો તમને પેટમાં દુખે છે, તમને તેલ રેડાય છે. અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે અહીંયા ઘણી બધી વાતો કેવી છે, સમયનો અભાવ છે એટલે લાંબી વાત નથી કરવી, ઘણી બધી વાત કેવી છે, પણ આ સમાજને લાગે વળગે છે ત્યાં સુધી આ સમાજનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. ભૂતકાળ તમારો ભવ્ય હતો. ભૂતકાળની અંદર ગાંધીનગરની અંદર સરકારની અંદર 4 કેબિનેટ મંત્રીઓ હતા. સ્વર્ગસ્થ સીડી પટેલ ગૃહમંત્રી હતા, કરમજીભાઈ મકવાણા, લીલાધર વાઘેલા, શંકરજી ઠાકોર, ચંદ્રિકાબેન છુડાછમા. આ કોળી સમાજનો ભવ્ય ઇતિહાસ હતો. ગુજરાતના કોઈ પણ નાના મોટે ગામડે ખૂણે કાંઈ પણ નાનો મોટો બનાવ બનતો અને સમાજના લોકો ગાંધીનગરમાં જતા, તેની વાત સંભળાતી, એને અન્યાય થતો હોય તો એને ન્યાય મેળવવા માટેની ભૂતકાળની અંદર આ જૂના પેઢીના આગેવાનો કરતા હતા. મારે તમને પૂછવું છે કે આવનારા દિવસોની અંદર તમારે ક્વોલિટી જોઈએ છે કે ક્વોન્ટિટી જોઈએ છે? અને જ્યાં સુધી સમાજ જો નક્કી નહીં કરે, જો ક્વોન્ટિટીમાં જ રહેશું, સંખ્યા બળમાં જ રહેશું, ક્વોલિટીને બાજુ પર રાખશું, તો આજે જે સ્થિતિ છે આના કરતા પણ ખરાબ પરિસ્થિતિ આ સમાજ કોળી ઠાકોરની આવવાની છે. એટલું યાદ રાખજો મારી વાત. તમારે એવા લોકોને તમારે પસંદ કરવા પડે જાહેર જીવનમાં કે કોઈ પણ જગ્યાએ, કે તમારો અવાજ ઉઠાવી શકે, તમારા પ્રશ્નો માટે બોલી શકે, તમને ન્યાય અપાવવા માટે મહેનત અને પરિશ્રમ કરી શકે. પણ એ સ્થિતિનું નિર્માણ નથી થતું. એટલે આ મહાસંમેલન આવનારા સમયમાં કોળી સમાજને સાચી દિશા આપવા માટેનું બની રહે. સાચી દિશા ત્યારે જ આપી શકાશે. તમારે આ સમાજની દશા સુધારવી હોય તો સમાજે આવનારા દિવસોમાં સાચી દિશામાં જવું પડશે. આ સમાજની ભૂતકાળ, વર્તમાનની અંદર આટલા બધા પ્રતિનિધિત્વો છે. 2 વાત કરીને મારી વાત હું પૂરી કરીશ. જાહેર જીવનમાં રહેનારા લોકો લોકશાહીમાં સત્તા પક્ષ ને વિપક્ષ આ બંને ફરજ બજાવતા હોય છે. વિરોધ પક્ષની જવાબદારી શું? અમે વિરોધ પક્ષનું કામ કરીએ છીએ. જ્યાં જ્યાં સરકાર દ્વારા અન્યાય થતા હોય એ અન્યાયની સામે લોકોને ન્યાય મળી રહે, અવાજ ઉઠાવવાનું કામ વિરોધ પક્ષ તરીકે વિપક્ષનું છે. અને જે અમે અદા કરીએ છીએ. અને ન્યાય અપાવવા માટેનું કામ જે લોકો મતોથી ચૂંટાઈને જનપ્રતિનિધિ તરીકે ગાંધીનગરમાં જે લોકો ગયા છે એ ન્યાય અપાવવાનું કામ એમનું છે. તમારું ત્યાં કઈ ચાલતું નથી તો એમાં અમારો શું વાત? તમારું ત્યાં કોઈ સાંભળતું નથી તો એમાં અમારો શું દોષ? એટલે તમે સંમેલન બોલાવો, તમે સમાજના સંમેલન બોલાવો તો એમાં કઈ વાંધો નથી. પણ વિષયમાં ઘટના બને અને સમાજ ભેગો થાય તો તમને તકલીફ છે. ચોટીલામાં સંમેલન થયું હતું. કોળીની નાચ ભેગી કરવી, કોળીની નાચ ભેગી કરવી, કોળી ભેગા થયા અને બીજે દિવસે સંમેલન તો ભાજપનું થઈ ગયું. એવો દ્રોહ તો આ બીજા તો નથી કરતા, આ સમાજ તો નથી કરતા. અહીંયા કોઈ માની લો કે રાજકીય બેનર નથી, કોઈ રાજકીય બેનર નથી. અમે અહીંયા આવ્યા તો અમારું રાજકારણ કરવા નથી આવ્યા. અમે અહીંયા સમાજમાં જે બનાવ બહેનો છે, સમાજની વચ્ચે લાગણીને માગણીને ધ્યાનમાં રાખીને અમે તમને હૂફ આપવા કે તમને મદદરૂપ આપવા થવા આવ્યા છીએ. આ ઘટના બની છે ત્યારથી, જે દિવસે બની છે વિછિયાની અંદર આ ઘટના બન્યા પછી રાજ્યના ગૃહમંત્રી એમ કહે કે વરઘોડો તો નીકળશે જ. વરઘોડો નીકળશે તો પછી વરઘોડો નથી કાઢ્યો એના કારણે તો આ સ્થિતિ નિર્માણ તમારા પાપને કારણે. તમે જો વરઘોડો કાઢ્યો હોત તો આ મહાસંમેલન બોલાવવાની જરૂરિયાત પડી ના હોત. અને અમારા સમાજના 90 લોકો બિનજરૂરી પોલીસનો ભોગ બનીને જેલમાં ન ગયા હોત. અમારે એ પણ કેવું છે કિન્નાખોરી શા માટે, પથ્થરમારો થયો, જે કાંઈ થયું એનું વિશ્લેષણ, એનું વિશ્લેષણ નહીં કરું. 4, 5, 15 લોકો કદાચ આવ્યા કર્યું હોય. તમે નિર્દોષ લોકોને તમે હેરાન કર્યા, જેલમાં પીડ્યા, કલમો નાખી
અને કલમો નાખ્યા પછી જે લોકો સ્થળ ઉપર હતા ની જાગવાડીએ હતા, પોતાનો ધંધો કરતા હતા, એવા લોકોને પણ તમે જેલમાં નાખ્યા. એટલે પથ્થરમારો કરવા વાળા 15 થી 15 લોકો હશે, એટલે એની હારવાર ખાખી વર્દી વાળા નહોતા પથ્થરમારો કરવામાં. એટલે વિડીયોમાં નથી દેખાતું, રાજકોટ કલેક્ટરને નથી દેખાતું, રાજકોટ એસપી ને નથી દેખાતું, ગોંડલના નાયબ પોલીસ અધિકારી ડીવાયએસપી ને નથી દેખાતું, સ્થાનિક પીઆઈ ને નથી દેખાતું. તો એની સામે પોલીસ કેસ દાખલ કરીને, ફરિયાદ દાખલ કરીને કાયદેસરના પગલા લો ને. તમને કોણ રોકે છે? એ તમે નથી કરતા એટલે અમારે આ સંમેલન બોલાવવાની જરૂરિયાત પડી છે. અમારા હક અને અમારો અધિકાર મેળવવા માટે આ સંમેલન બોલાવરાયું છે. અને સમાજના નવયુવાન લોકો, બુજુર્ગો, વડીલોને વિનંતી કરવા માંગીએ છીએ કે આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને, ક્વોન્ટિટી કરતા ક્વોલિટી વાળા લોકોને ધ્યાનમાં રાખીને દશા સુધારવા માટે સાચી દિશામાં સમાજ ચાલે, એકત્રિત થાય, સંગઠિત થાય અને સમાજને નુકસાન કરનારા લોકો, સમાજનું શોષણ કરનારા લોકો, સમાજમાં અપ્રવૃત્તિ કરનારા લોકોને જ્યારે જ્યારે સમાજ નેતૃત્વ આપશે ત્યારે સમાજ આ પ્રકારે જ હેરાન થતો રહેશે. આટલું સમાજ યાદ રાખે. એટલે એવા લોકોને સમાજ નેતૃત્વ પૂરું પાડે કે તમારી જરૂરિયાત હોય ત્યારે તમારી સાથે રહે. ઘણું બધું કહી શકાય, પણ વિશેષ લાંબુ આજે ન કહેતા, ઘનશ્યામભાઈ રાજપરાને જે રીતે ઘટના બની છે એમને અસરકારક રીતે ન્યાય મળે, જે લોકોએ આ કૃત્ય કર્યું છે એમને રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવ ન બને. અને વહીવટી તંત્રએ તટસ્થતાથી જો કામ કર્યું હોત તો ઘનશ્યામભાઈની હત્યા ન થાત અને હત્યારા કરનારા લોકોને જેલમાં પણ જવું ન પડત અને કોળી સમાજે આ સંમેલન બોલાવવાની જરૂરિયાત ન પડે. એટલે તમે ફરજ પાડી છે કે નહીં, અમે તો આવું બધું કરવાના, તમે ભેગા થાવ. આ ભેગા થવાનું નિમંત્રણ તમે જ આપ્યું છે અને નિમંત્રણ તમે આપ્યું પછી તમને હવે તકલીફ થાય, તમને હવે મુશ્કેલ થાય. અખિલ ભારતીય કોળી સમાજના નામે ચાલે છે. અખિલ ભારતીય કોળી સમાજ, એની વાત વિગતે મારે લાંબી અત્યારે નથી કરવી, ફરી વખત મળીશું ત્યારે વાત કરશું. પણ અખિલ ભારતીય કોળી સમાજને પણ આજે ઉભે ઉભા બે ભાગ કરવા માટેનું કામ કોણે કર્યું છે એ પણ જાહેરમાં આવીને ચર્ચા કરીને વાત કરે તો એની ખબર પડે. અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતમાં બે પ્રમુખો અને સમાજ સેવાની વાત કરે. આ સંમેલન મળતા પહેલા વાતો કરતા હતા, વિડીયો મૂકતા હતા, સંમેલન ન કરવું જોઈએ, સંમેલનમાં ન જવું જોઈએ. અરે તમારે ચૂંટણી જ નથી લડવી તો પછી હું અવકાશ કરો છો? તમારે ભવિષ્યમાં કઈ કરવું જ નથી તો પછી સંમેલન મળે કે ન મળે એમાં તમને શું ફેર પડે છે? ખેર ઓળખવાની જરૂરિયાત છે. સમજો, વિચારો અને નવા યુવાન મિત્રો જે રીતે આગળ ચાલે છે એ પણ સમજી વિચારીને ચાલો. આવનારા દિવસોમાં આવા જે કાંઈ પ્રકારના બનાવો બને ત્યારે બુદ્ધિપૂર્વક વહીવટી તંત્રને અથવા ખાકી વર્દીને અને લોકોને સામે કરી દેતા હોય છે ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. આટલી વાત સાથે લાંબી વાત ન કરતા અમને નિમંત્રણ આપ્યું, અમને બોલવાની તક મળી. માફ કરજો, કોઈને કદાચ કંઈક દુભાણો હોય, કહેવાનો હોય, પણ સત્ય માટે કહેવાયેલા છીએ અને હંમેશા સત્ય વાત કરનારા લોકોને વધુ સહન કરવાનું આવે છે. જૂઠા લોકોને કાંઈ સહન કરવાનું આવતું નથી. સત્ય જે બોલે એને સહન કરવાનું આવે. કોળી સમાજના જેટલા સંગઠનો ગુજરાતમાં છે એ બધા સંગઠનોએ ભેગા થઈ, એકત્રિત થઈ અને સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન ના નેજા નીચે સમાજને જે એકત્રિત કરવાનું કામ કર્યું છે એ જ પ્રકારે ભવિષ્યમાં પણ આ સમાજને જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં ન્યાય મેળવવા માટેનું આપણે સૌ સંગઠિત થઈને સરકાર સામે અવાજ ઉઠાવીએ. સરકારમાં હોય તો જ સંમેલન તમે બોલાવો તો કાંઈ શું કહેવાય ખેંચી નહીં લે. સરકાર પાછા ખેંચ નહીં ખેંચે. એટલા માટે નહીં ખેંચે કે તો અમે હોઈએ તો જ ખેંચે. આ વાત સાચી છે, પણ તમે સત્તા પક્ષમાં બેઠા છો અને સત્તા પક્ષમાં બેઠા છો, તમને ખોબે અને ધોબે
આ વિસ્તારના લોકોએ અને જનરલ જનપ્રતિ બનાવ્યું. કોઈ પણ જનપ્રતિનિધિ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, ગમે તે હોય, એ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ચૂંટાઈ ગયા પછી કોઈ પણ જાતનો પક્ષપાત રાખ્યા વિના પ્રજાકીય કામો કરવા જોઈએ. અને એમાં પ્રથમ જવાબદારી તો સમાજના લોકોને અન્યાય ન થાય એ જોવાની જવાબદારી ચૂંટાયેલા લોકોની છે ને છે. અને એ જવાબદારી નિભાવે. અરે તમારું જ્યાં ન ચાલતું હોય ને કઈક ઉભું કરવાનું, ત્યાં અમને તમ તાર ખાનગીમાં કહેજો, અમે અવાજ ઉઠાવીશું અને તમે ત્યાંથી કરાવરાવો. આવી બુદ્ધિનો ઉપયોગ કરો તો આ સમાજને મદદરૂપ થઈ શકાશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ, જય માધાતા, જય વેલનાથ. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशकाय च दृष्टताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. આજ રોજ જસદણ વિછ્યા મુકામે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા કરવામાં આવી તેના અનુસંધાને સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન દ્વારા એક મહાસંમેલનનું આયોજન આજના દિવસે કરવામાં આવ્યું છે. ત્યારે સૌ પ્રથમ તો હું મારી વાતની શરૂઆત પૃથ્વીપતિ સમ્રાટ ચક્રવર્તી વીર માનધાતા મહારાજના જય ઘોષથી કરવા માંગીશ અને સાથોસાથ વેલનાથ બાપુના પણ જય ઘોષથી કરવા માંગીશ. તૈયાર છો? બોલો જય કોળી સમાજ, જય વીર માનધાતા, જય વેલનાથ બાપુ. સમગ્ર ગુજરાતમાંથી એટલી બહોળી સંખ્યામાં કોળી અને ઠાકોર સમાજ ઉપસ્થિત હોય અને એટલો નબળો અવાજ કાઢે ને એ સાહેબ નો હાલે. બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે. બોલો જય કોળી સમાજ, જય જય કોળી સમાજ, જય વીર માનધાતા, જય વેલનાથ બાપુ. ખૂબ ખૂબ આભાર મિત્રો. સૌ પ્રથમ તો એટલી ભારે જહેમત ઉઠાવીને સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન દ્વારા જેટલું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે, જગ્યા પણ સાહેબ ટૂંકી પડે છે. મેં હમણાં પોસ્ટ વાંચી કે આ સંમેલનમાં 200 થી 300 માણસ આવવાનું છે. સાહેબ 2000 માણસ તો સોમનાથ થી આવ્યું છે. પરંતુ બધા જ ના નામ નહીં લઈ શકું. કદાચ કોઈનું નામ રહી જશે તો મને દુઃખ થશે. પરંતુ સાથોસાથ જે 93 લોકો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાડવામાં આવી, જેલમાં નાખવામાં આવ્યા અને ત્યારબાદ જે લીગલ ટીમ કોળી સમાજની જે લીગલ ટીમ છે એમણે ભારે જહેમત ઉઠાવી 1 રૂપિયા લીધા વગર આ 93 લોકોને જામીન અપાવ્યા છે. એમની માટે એકવાર જોરદાર તાળીઓના ગણગડાટ સાથે વધાવી. સાથોસાથ જે સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝ ચેનલના માધ્યમથી અનેક ન્યૂઝ ચેનલોએ આ મુદ્દાને પ્રકાશ આપ્યો છે, એ તમામ ન્યૂઝ ચેનલોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લો. વિશેષ વાતો નહીં કરું. કદાચ વક્તવ્યમાં સૌથી નાની ઉંમરનો વક્તા હોઈશ, નાના મોઢે મોટી વાત નહીં કરું, પરંતુ એટલું ચોક્કસથી કહીશ કે ભારત દેશની આઝાદીને 75 વર્ષ થઈ ગયા. મુગલોએ આ દેશ ઉપર રાજ કર્યું, અંગ્રેજોએ આ દેશ ઉપર રાજ કર્યું. ત્યારબાદ આપણી ક્રાંતિકારીઓએ, સરદાર ભગતસિંહ હોય, રાજગુરુ હોય, સુખદેવ હોય, તમામ ક્રાંતિકારીઓએ દેશ માટે પોતાના બલિદાન આપ્યા. ત્યારબાદ આ દેશ આઝાદ થયો. પરંતુ ક્યાંક ને ક્યાંક હજી એવું લાગી રહ્યું છે કે આ કોળી અને ઠાકોર સમાજ ગુલામીમાં જીવી રહ્યો છે. કોળી અને ઠાકોર સમાજ હજુ પણ અન્યાય અને અત્યાચાર થાય છે મિત્રો. પરંતુ આજ રોજ આ જનમેદની જોતા એવું લાગે છે
કે આ સરકારને હું કહેવા માંગીશ કે સાંભળી લેજો સરકાર, આ એ જ કોળી અને ઠાકોર સમાજ છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે. કદાચ કોઈને એવી હવા હોય કે હું છું એટલે સમાજ છે તો ભૂલી જાજો ભાઈ. તમે જન્મ લીધો એ પહેલાનો સમાજ છે ને તમે કદાચ નહીં હોય એ પછી આ કોળી સમાજ અને ઠાકોર સમાજ તો રહેવાનો જ છે. જે બંધારણીય હક અને અધિકાર કોળી સમાજને મળવા જોઈએ એ ગુજરાતની અંદર મળતા નથી. ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આ દેશની અંદર સંવિધાન બનાવ્યું ત્યારે સંવિધાનની પ્રસ્તાવના ઉપર આ દેશને ચાલવાનું હોય છે. શું કે છે આ સંવિધાનની પ્રસ્તાવના? આ સંવિધાનની પ્રસ્તાવના કહે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, હમ ભારત કે લોગ, અમે ભારતના લોકો ભારતને એક સર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ ઉપાસનાની સ્વતંત્રતા થાય એમ કરવાનો, તેઓ સર્વમાં વ્યક્તિનું આત્મસન્માનની જાળવણી અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ખાતરી આપતી બંધુત્તા વિકસાવવાનો આ સંવિધાનની પ્રસ્તાવના કહે છે. પરંતુ આજે કોળી સમાજને હક, અધિકાર અને ન્યાયની વાત આવે ત્યારે કોળી સમાજ ઠાકોર સમાજને પછાત રાખવાનું કામ, દબાવવાનું કામ, કનડવાનું કામ જો કોઈ કર્યું હોય તો આ ગુજરાતની સરકાર છે. મિત્રો, આપણે સૌએ સમજવું પડશે. ઠાકોર હોય, ચુવાડિયા હોય, તળપદા હોય, ઘેડિયા હોય, આ બધું જ ભૂલીને એક મંચ ઉપર આવવું પડશે અને વિચારવું પડશે કે જ્યારે કોળી સમાજ ઉપર અત્યાચાર અને અન્યાય થાય છે, ઠાકોર સમાજ ઉપર અન્યાય થાય છે, ત્યારે આ કોઈ પેટા જ્ઞાતિઓ નથી જોતું. આ માત્ર એટલું જ જોવે છે કે આ કોળી સમાજનો દીકરો છે અને કોળી સમાજના દીકરા ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે. એટલા માટે હમણાં જ મારે આ ગુજરાતના ગૃહમંત્રીને કહેવું પડ્યું હતું કે જે વારંવાર એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ મારે એમને જાહેર મંચ ઉપરથી કહેવું પડ્યું હતું કે આ ઈ કોળી સમાજ છે કે તમને કાયદો ભૂલાવી દેશે અને ફાયદો ભૂલાવી દેશે. હવે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે, ઠાકોર સમાજ જાગૃત થઈ ગયો છે, ત્યારે હું વિશેષ વાતો નહીં કરું. ઘણા બધા વક્તાઓ બાકી છે, પરંતુ એવા બધા મેસેજો ફરતા હતા કે આ સંમેલન બંધ રહેવાનું છે, આ સંમેલન નથી થવા દેવાનું. પરંતુ હું એ લોકોને કહેવા માંગીશ કે આ કોળી અને ઠાકોર સમાજ કોઈના બાપની જાગીર નથી ભાઈ. આ જાત મહેનત કરીને, પરસેવો અને લોહી પાડીને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે, એટલા માટે કહેવા માંગીશ કે બુઝદિલ હમ નહીં જો પીછે સે વાર કરતે હૈ, बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं, अरे हम तो वो गोली है जो शेर को भी जगा के शिकार करते हैं. पेड़ों से गिरे हुए पत्ते नहीं है हम, आंधियों से डर जाए ऐसे बुज़दिल नहीं है हम. पेड़ों से गिरे हुए पत्ते नहीं है हम, आंधियों से डर जाए ऐसे बुज़दिल नहीं है हम. तूफानों से कह दो जरा अपनी औकात में रहे, चट्टानों से टकराने वाले कोली है हम. વિશેષ વાતો નથી કરવી. અમને જ્યારે બોલાવીને માન સન્માન આપ્યું, બે શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને દુઃખ સાથે કહેવું પડે, મને યાદ આવ્યું એટલા માટે કહેવું પડે કે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરાની દીકરીને પણ વિડીયો વાયરલ કરવો પડ્યો કે સાહેબ અમારી સાથે જે ઉભા છે ને એને આવવા દેજો, સંમેલન થવા દેજો. આ જગ્યાએ હું કદાચ નેતા બની ગયો હોત ને તો ઘનશ્યામભાઈ રાજપરાના ઘરે જાત, એ દીકરીને ગળે લગાડે અને કે દીકરી તું મારી દીકરી છો, હવે તું ચિંતા નહીં કરતી. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે એક પણ ફોન નથી કરવામાં આવ્યો, રૂબરૂ મુલાકાત નથી કરવામાં આવી. ત્યારે હું આ દીકરીને કહેવા માંગીશ કે દીકરી, આજથી આ બ્રિજરાજ સોલંકી તારો ભાઈ છે. જે શ્રદ્ધાંજલિના પ્રોગ્રામમાં ઉપસ્થિત મંચસ્થ આગેવાનો, તમામ સંગઠનો
ના પ્રમુખ મંત્રીઓ, તમામ રાજકીય આગેવાનો સૌને પહેલા તો અભિનંદન એટલા આપીશ મિત્રો કે જે આ ન્યાય માટેની લડત છે એમાં આપ સૌ ઠાકોર અને કોળી બંને એક થઈને આ જે વિશાળ સંમેલન કર્યું છે મિત્રો, એટલે એવું લાગી રહ્યું છે હવે કે ઠાકોર કોળી જો એક થશે ને મિત્રો તો આ ગુજરાતમાં જો કોઈ પણ પાર્ટી હશે અન્યાય કરવાનું નામ નહીં લે મિત્રો. આજથી 5 વર્ષ પહેલા અમે ઉત્તર ગુજરાતમાં ઠાકોર કોળી અનામત સમિતિ ચલાવતા હતા, પણ પછી અમને એવું લાગ્યું કે ભાઈ આ એકલા ઠાકોરોથી સરકાર ગોઠવી નથી. અમારા હક અધિકારના પ્રશ્નો હતા કે ભાઈ ઠાકોર કોળીને વસ્તીના ધોરણે પ્રતિનિધિત્વ આપો, એને નિગમમાં પેકેજ આપો, જિલ્લે શિક્ષણ સંસ્થાઓ બનાવી આપો. આ બધી વાત લઈને પણ જયારે સરકારી વાત ના સોંપડી ત્યારે અમે કોળી સમાજના આગેવાનોને મળે, જે સામાજિક આગેવાનો મુકેશભાઈ છે, રમેશભાઈ મેયર છે, ભાઈ મયુરભાઈ છે, ઘનશ્યામભાઈ છે, આવા બધા આગેવાનો મળીને અમે રાજકોટમાં મિટિંગ કરી. એના પછી અમે ગાંધીનગર બોલાયા, એ અમને બોલાયા. એમ કરીને મિત્રો આજે ઠાકોર અને કોળી એકતા સમિતિનું આજે બેનર લાગ્યું છે મિત્રો. તો આ બેનર કોઈ રાજકીય નથી મિત્રો, સમજી લેજો. ફક્ત ને ફક્ત સમાજના ન્યાય, હક, અધિકાર માટેની લડત લડવા માટેનું આ જે સંગઠન છે. એટલે વધારે ન કહેતા આ સંગઠન આખા ગુજરાતમાં ઠાકોર અને કોળી સમાજના આવનારી પેઢીને ફાયદો થાય, એને વસ્તીના ધોરણે અલગ અનામત મળે, એને વસ્તીના પ્રમાણમાં બજેટ મળે, એને જિલ્લે શાળા હોસ્ટેલોની વ્યવસ્થા થાય. આ બધી માગણીઓ લઈને આ સંગઠન આગળ વધી રહે છે. કોઈ રદ માનો કે ગુજરાતમાં સમગ્ર જગ્યાએ રદ પણ કાઢવાનો થાય આ સમિતિ દ્વારા, તો મિત્રો આપણા વિસ્તારમાં પણ અમે આવીશું, તો એને સહકાર આપજો. કારણ કે આ સમિતિના જે મુદ્દા છે, એજન્ડા છે મિત્રો, એ આપના બાળકોનું ભવિષ્ય નક્કી કરશે મિત્રો. આ સરકાર મનુવાદીઓના RSS ની છે, એટલે તમને કોઈ જાતના હક અધિકાર આપવા માંગતી નથી. એટલે આપણે પણ આ સિસ્ટમ જે સરકાર બનાવી રહી છે આપણા વિરુદ્ધની, એ સિસ્ટમ સામેની આ લડત છે મિત્રો. વધુ ન કહેતા આપ સૌ આટલી મોટી વિશાળ સંખ્યામાં આવ્યા એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌ પ્રથમ મારા વેલનાથ બાપાને, સદારામ બાપાને અને મારા દ્વારકાના નાથને પ્રાર્થના કરું છું કે ઘનશ્યામભાઈ રાજપરાના દિવ્ય આત્માને ભગવાન ખૂબ શાંતિ આલે, તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આલે અને અન્યાયની સામે અવાજ ઉઠાવવાનો અધિકાર આપે એવી પ્રાર્થના કરું છું. અહીંયા વધારેલા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા માનનીય શ્રી અમિતભાઈ ચાવડાજી, અમારા બનાસકાંઠાના સાંસદ અને સમગ્ર ગુજરાતના લોકપ્રિય સાંસદ કેનીબેન ઠાકોર, તેમજ પૂંજાભાઈ વાંસ, રાજેશભાઈ ગોહિલ, ચંદનજી ઠાકોર, ભરતજી ઠાકોર, તેમજ સ્ટેજ પર બેઠેલા તમામ સભાના વડીલો આગેવાનો, અહીંયા વિછિયા અને જસદણની પવિત્ર ભૂમિ ઉપર અને મારા રાજકોટના પાદરની અંદર સમગ્ર ગુજરાતમાંથી વધારેલા મારા ઠાકોર સમાજ અને કોળી સમાજને નવગણજી ઠાકોરના જાજા રામ રામ. સમયની મર્યાદા છે, વક્તાઓ ખૂબ છે, પણ વિશેષ વાત નથી કરતો કે અમિતભાઈ, ગેનીબેન, આ ગુજરાતની અંદર આ બેનર ઉપર લખેલું છે કે ઠાકોર અને કોળી સમાજની 38% વસ્તી છે. દેશનું બંધારણ, દેશનો કાયદામાં લખેલું છે ST અને SC સમાજની 22% વસ્તી છે. એટલે 38 ને 22 કેટલી થઈ? 60% છે. સાથે તમે દલિત અને આદિવાસીનો સાથ મેળવો એટલે 20% એ થયા. એટલે ભલા મોણો 80% ગુજરાતમાં તમારી વસ્તી છે અને તમે હાશી બાજ્યા થઈને 30 વર્ષથી ફરો. આ ગુજરાતની અંદર મારા ગીરના હાવજો બીમાર પડી જાય, મારા બેટે ઉંદરડે મૂસો મેળવવાની ચાલુ કર્યું છે. ઉંદરડે અલ્યા પોજરે ગળાવો ને કે ઘરમાં મેલો ઉંદરડા મારવાની દવાઓ કોઈને ગુજરાતમાંથી વેશ કરવાનો હવે સમય આવ્યો છે. સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજ અને કોળી સમાજની 38% વસ્તી હોય, SC ST ની 22% હોય,
દલિત આદિવાસી 20% હોય, 60% આપણી વસ્તી છે. એટલે અહીંયા આજે આ જસદણ, વિંછિયા અને રાજકોટની ભૂમિ ઉપરથી તમારી બધેની રજા લઈને હું એક જાહેરાત કરું છું. ગેનીબેન, અમિતભાઈ, આગામી 2027 ની અંદર ગુજરાતની ગાદી ઉપર ઠાકોર, કોળી, દલિત, આદિવાસી, માલધારી અમે બેસાડીશું. પણ સાથે સાથે તમારે અમારા હમો લમણો રાખવો પડશે. વર્તમાન સમયની અંદર છેલ્લા 20 વર્ષથી હું જોઉં છું ટીવી ની અંદર રોજ ઠાકોર સમાજનું આંદોલન હોય, રોજ કોળી સમાજનું આંદોલન હોય. ડેલી આંદોલન કરવા, ડેલી ધરપકડ કરવી, ડેલી જેલમાં જવું, ડેલી તારીખે અડવું. એના કરતા બે માનું ધાવણ ધાયેલા હોય તો ગુજરાતમાંથી સરકાર ઉખાડીને ફેંકી દો. તમારી 38% વસ્તી છે અને 38% વસ્તી હોય અને તમને આ લોકો ગુલામ બનાવીને શીલે બોધી રાખે અને તમે બેઠા બેઠા શેગડું હલાય તો આમ 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 શરાબ આવે છે. ગુજરાતમાં શરાબ બને. તમારા કરતા તો ગુજરાતમાં 9% વસ્તી જેની છે એ લોકોને પ્રણામ અને હું વંદન કરું છું કે એ લોકો સરકારને 1.5 કલાકમાં ઝુકાઈ શકે છે. કેટલી વસ્તી છે એમની ગુજરાતમાં? 9%. તમારી કેટલી છે ગુજરાતમાં? 38%. તો 38% વાળા હાશી ભાઈ છે અને 9% વાળા મારા બેટા બાદશાહ છે. તમારે બાદશાહ રહેવું છે, ખાસી ભાઈ રહેવું છે નથી. ઘણા લોકો મને ગુજરાતમાં એવું કહે છે કે ભાઈ આ જાતિવાદી માણસ છે, કુમવાદી માણસ છે. હું જાતિવાદી નથી, હું કુમવાદી નથી. જેની ગામમાં વસ્તી વધારે હોય એનો સરપંચ હોય છે કે નથી હોતો? મને આ નાનો જવાબ આપો. તો ગુજરાતમાં આપણી 38% વસ્તી છે, 22% SC ST આપણામાં રાજી છે, દલિત આદિવાસી આપણામાં રાજી છે. આપણી 80% સંખ્યા વાળા ગુજરાતના મુખ્યમંત્રી ના બેસી શકો? બોલો. એટલે જે લોકો આ વિંછિયાનું સંમેલન બંધ કરાવવા ફરતા હતા એમને હું આ વિંછિયાની ધરતી ઉપરથી ચેલેન્જ મારી નવઘણથી ઠાકોર કહેવા માંગુ છું કે આ સંમેલન નથી ભાજપનો વિરોધ કરવા, નથી આ સંમેલન કોંગ્રેસનો વિરોધ કરવા. આ સંમેલન કોઈ રાજકીય આગેવાનની કારકિર્દી ખતમ કરવા નથી. આ સંમેલન ગુજરાતમાં મારા કોળી અને ઠાકોર સમાજના હક અને અધિકાર માટે. એ લોકોને ખરાબ હવાઓ જે ફેલાવે, આમ ફેલાવે, તેમ ફેલાવે. એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે તમારો પ્રગતિ કરવી હોય, તમારો વિકાસ કરવો હોય અને તમારા આવનાર ભાવિ પેઢીને સમાન ભેર જીતાવી હોય તો ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ, થવી જોઈએ, થવી જોઈએ. 27% OBC અનામત છે, એની અંદરથી ઠાકોર અને કોળી સમાજને લાભ મળતો નથી. ત્રીજા નંબરમાં ગુજરાતમાં ઠાકોર અને કોળી વિકાસ નિગમ ચાલે છે, એમાં એમના નિગમમાં 1200 કરોડ રૂપિયા આલે છે અને તમારા નિગમમાં 15 કરોડ રૂપિયા આલે છે. જેની 38% વસ્તી છે એને 15 કરોડ, જેની 9% વસ્તી છે એને 1200 કરોડ. આ ભેદભાવ છે. આ ભેદભાવ એટલા માટે છે કે ગુજરાતના શાસકો તમારી સમાજના નથી. એટલે જે લોકો વિંછિયાનું સંમેલન બંધ રાખવા માંગતા હતા એ લોકોના સભામાંથી હું ચેલેન્જ ચાલું છું કે તમારામાં તાકાત હોય તો ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 1200 કરોડ રૂપિયા હવારમીન ખાવાડો. મર્દના દીકરા તમને ગણો. ઓળે ધોળેટી પછી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વરણી થવાની છે. જો એમના બાપની તાકાત હોય તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ ઠાકોર કે કોળી બનાવે તો હું ભાજપમાં આવવા તૈયાર છું. 1 વર્ષ પછી ગુજરાતના મુખ્યમંત્રી બદલાવાના છે. એ ઠાકોર સમાજના અને કોળી સમાજના આગેવાનોને ગાંધીનગર સમાચાર મોકલાવો કે ઠાકોર મુખ્યમંત્રી કે કોળી સમાજનો મુખ્યમંત્રી તમારા ભાજપ વાળા બનાવતા હોય
તો આજની તારીખમાં આખો કોળી સમાજ આવવા તૈયાર છે ભાજપમાં. અલ્યા તમારું અહીંયા આવતું કોઈ નથી અને ખોટું સમાજને ગુમરાહ કરો. મને એક રસ્તામાં મિત્રનો ફોન આવ્યો કે નવગણભાઈ ચોઈ જવાના આવી બધું વિષયા સંમેલનમાં. 2 મિનિટ ખાલી. કે કોળી સમાજ ને ઠાકોર સમાજના કેટલા બધા આગેવાનો ભાજપમાં છે, તમારા અહીંથી ક્યાં જવાની જરૂર છે? મેં કીધું મારા ભાઈ, અમારો ઠાકોર સમાજ અને કોળી સમાજ મોભાદાર અને માન ને મર્યાદા વાળો સમાજ છે. અમારી દીકરી પારકા ઘરનું પાનેતર ઓઢે ને કેટલી મર્યાદામાં એ જાહેરમાં બોલે ને મારા કોળી સમાજના ને ઠાકોર સમાજના આગેવાનોએ કમલમની ચૂંદડી ઓઢી લીધી છે. એ તમારા માટે એક શબ્દ ના ભૂલી શકે ને એમનો ભરોસો કોઈ રાખતા ને. જે આ ટીમ સમાજ માટે લડે છે, કોળી સમાજ માટે લડે છે, ઠાકોર સમાજ માટે લડે છે, એ ટીમને સાથ અને સહકાર આપજો. અહીંયા બોડી સંખ્યામાં તમે બેઠા છો, આજથી નક્કી કરો એક જ લક્ષ્ય, એક જ વિઝન. 2027 ની અંદર SS1 ની અંદર ગુજરાતમાં શાસન આપણું કોળી ઠાકોરનું હોવું જોઈએ, હોવું જોઈએ, હોવું જોઈએ. કોઈને વાત ગમે કે ના ગમે, બાકી આ વાત મને ગમે છે ને હું તમને કરું છું. જ્યાં સુધી આપણી સરકાર નહીં આવે ત્યાં સુધી આપણો વિકાસ થવાનો નથી. આયોજક મિત્રોએ મને 2 શબ્દો કહેવાની તક આપી, મારું સન્માન કર્યું, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઘનશ્યામભાઈ તો અમર થઈ ગયા છે, અમર કહેવાય. ઘનશ્યામભાઈ અમર થઈ ગયા છે અને સમાજને એક કરોડનું કામ કર્યું છે. એટલે પેલા ખરેખર તો ઘનશ્યામભાઈ છે અત્યારે બધાના આત્મામાં છે. કેમાં છે? બધાના આત્મામાં છે. ઘણા બધાએ વાત કરી, બ્રિજરાજભાઈએ વાત કરી, અધિકારની વાત કરી, નવગણજી ઠાકોરે અધિકારની વાત કરી. પણ વર્તમાન કાળની સરકાર જ્યારથી આવી ત્યારથી ગુજરાતમાં કોળી ઠાકોર ઉપર અત્યાચાર થાય છે. અત્યાચાર એટલે થાય છે કે આપણું રાજ નથી. માન્યવર કાશીરામ સાહેબે 1865 વાત કરી હતી કે ભાઈ જેનું રાજ હોય એની સમાજની બેન દીકરી સુરક્ષિત હોય છે. જેનું રાજ હોય એ સમાજ ઉપર અત્યાચાર અન્યાય નથી થતો. આ દેશમાં મુઠ્ઠી પર મુગલો આવ્યા, મુઠ્ઠી પર હુણ આવ્યા, યહૂદી આવ્યા, અંગ્રેજો આવ્યા, એ સમાજ ઉપર અત્યાચાર નથી થતા કારણ કે એનું રાજ હતું. વર્તમાન કાળમાં 2-3% લોકો ઉપર અત્યાચાર નથી થતું. એનું રાજ છે. એનું રાજ આપણા મતથી છે. જો 35-38% કોળી ઠાકોર સમાજ હોય અને 2-3% વાળાની સરકાર બનાવતા હોય અને આપણા સમાજ ઉપર અત્યાચાર થતા હોય તો આપણું રાજ આવવું જોઈએ કે ન આવવું જોઈએ? આપણી સરકાર બની જોઈએ કે ન બની જોઈએ? તો જ્યાં સુધી કોળી ઠાકોર ભેગો થાય રાજકારણમાં નહીં આવે અને આપણી સરકાર નહીં બને ત્યાં સુધી અત્યાચાર નહીં બંધ થવાના નથી. આ 2-3% વાણિયા બ્રાહ્મણોની પાર્ટીમાં કામ કરી આ સમાજ ગુલામ બની ગયો છે. જ્યાં સુધી લાલુ પ્રસાદ યાદવ જેવાએ પાર્ટી બનાવી અને એનો સમાજ સુરક્ષિત છે, તામિલનાડુમાં સ્ટાલિને પાર્ટી બનાવી એનો સુરક્ષિત છે, તો કોળી ઠાકોર સમાજે પોતાની પાર્ટી બનાવી સરકાર બનાવી જોઈએ. જ્યાં સુધી આ કામ નહીં કરે કદી કોઈ પરિવર્તન નહીં આવે. અને કોળી સમાજ માય કાંગલો નથી. હું 1818 ની વાત કરું છું. 1818 ને 1 જાન્યુઆરીએ 500 મહાલ કોળી હતા અને 28,000 પેશવા બ્રાહ્મણો હતા. અને આપણને 18 રૂપિયાનો પ્રતિબંધ હતો. આપણે 18 ઉપર એકતા નહોતા અને એક અંગ્રેજોનું આગમન હતું. અંગ્રેજોએ આપણને 18 રૂપિયાની પરવાનગી આપ્યો અને પેશવા બ્રાહ્મણ આગળ આપણે ગયા કે તમે અમને શું આપશો? અને પેશવા બ્રાહ્મણે કીધું કે તમને ધૂળની માટી પણ નહીં આવે. અને 500 મહાર કોળીનો મગજ ગયો. એક રાત ને એક દિવસ યુદ્ધ આવ્યું અને 28,000 પેશવાને કાપી નાખ્યા. આ કોળી છે મારો.
એટલે લડવા પણ જાણે છે અને રાજ કરવા પણ જાણે છે, પણ મતનો ઉપયોગ કરો, કોઈ ઠાકોરની સરકાર બનાવો, અત્યાર બાદ કોઈ સરકાર વોટ हमारा राज तुम्हारा नहीं चलेगा, राज हमारा अब हमारे જ્યાં સુધી નહીં વાત કરીએ ત્યાંથી કોઈ નહીં બને। अब के बाद कोई सरकार, अब के बाद कोई सरकार, निकलो घर बाहरों से, संग लो बेईमानों से, निकलो घर बाहरों से, संग लो बेईमानों से। देश के गद्दारों के सामने लड़ना है,